એમાં હોય જ નહીં. આપવા માટે, સ્વીકારવા માટે, અપનાવવા માટે સર્જાયેલો સમાજ અમારા પરમાર અશોકભાઈ જયસંગભાઈ 201 એમની સામે મારે ટકી રહેવું એ નહીવત બાબત છે. આપણા માન્યવર પ્રવીણભાઈ રાષ્ટ્રપાલ સાહેબ પધાર્યા છે. પ્રવીણભાઈ માટે આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. કામોથી મુક્તિ અપાવી અને આપણને પૂરેપૂરી અનામત અપાવવું એ પણ આપણા માટે એક આનંદની વસ્તુ છે. 20 નંબર ઉપર સંગીતાબેન રાકેશભાઈ કે અમારા 21 નંબરના ભાવનાબેન અને હિતેશ કુમાર આયા, રેમા અને જય એમનું સન્માન કરશે ભાઈ શ્રી નવ દંપતીઓને 25 જોડકાના સર્ટિફિકેટ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર હો. આયોજન કરનાર જનસેવા મંડળના તમામ સભ્યો આશય છે સમાજ સેવા. આ કે તે પક્ષ નહીં, આ કે તે પક્ષ નહીં. એમના માતુશ્રી નીચે બેઠા છે. હું વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ ઉપર પધારે. સ્વાગત પુનઃ સાથી આયોજિત અનુસૂચિત જાતિના પ્રથમ સમૂહલગ્ન પ્રસંગના પ્રમુખ શ્રી જસવંતભાઈ સોલકર અને આ સમૂહલગ્નમાં દાનવીર શ્રી રવજીભાઈ પટેલ. અનુસૂચિત જાતિના 25 યુગલોનો સમૂહ લગ્ન બાબતે આજરોજ જે પ્રસંગ મળેલ છે તેની અંદર ઘણી બધી જ્ઞાતિઓ આવતી હોય છે. દરેકે દરેક એના પોતાના સમાજની રીતે દરેકે દરેક કામગીરી કરતા હોય છે. બસ આપની મારી વિનંતી. ટાઈમ ઘણો થયો છે, બધા કંટાળ્યા તો દરેકને ઘેર જવાની ઉતાવળ છે. મહારાજની જય બોલો, ભારત માતાની. અને 25 યુગલો સુખ શાંતિથી જીવન ગુજારે એમની પણ, અને એમના મા બાપની, અને જો ઘરવાળા એમના હાહુ બેહી ગયો તો એમને પેટ પાણી ના પડવા દે એટલા 25 યુગલોના હાહુ માં છે એમની બાપ છે. યુગલો એક નવી જિંદગીની શરૂઆત
અને જેમણે આ સુંદર મોકો આપ્યો છે એવા આ જનસેવા ટ્રસ્ટના સૌ પદાધિકારીઓ 500 રૂપિયા આપવા જોઈએ. તો મને એટલું કહેવાનું મન થાય છે, જો આવા મજૂરી કરીને 500 રૂપિયા આપતા હોય તો તમે તો કમાયેલા લોકો છે. આ ટ્રસ્ટમાં તમારા 500 નહીં 5000 રૂપિયા આપવા જોઈએ, એટલી મારી શિખામણ છે. બીજું, કન્યાનો મારું રાખીને આગળ વધો એવી માનવ પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. સાથીઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી માનનીય સિદ્ધાર્થભાઈ સાહેબ, કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈ શ્રી નવસાદભાઈ, મુખ્ય દાતા માનનીય શ્રી રાવજીભાઈ, ભાઈઓ બહેનો, મંડપો વાળા ભાઈઓએ જે સહકાર આપ્યો છે, એ ઇલેક્ટ્રિક વાળાએ જે સહકાર આપ્યો છે, એ ટીવી માધ્યમના મિત્રોએ જે સહકાર આપ્યો છે, એ તમામે તમામનો જાણે અજાણે કોઈ રહી જતું હોય, સિક્યુરિટી વાળાએ જે સહકાર આપ્યો છે, મિત્રોએ, રસોયા એમને ખૂબ જ સુંદર રસોઈ બનાવી આજે આપણને ભોજન